સુરતના કતારગામમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક કાર ચાલકે બે મહિલાઓને અડફેટમાં લીધી છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. હચમચાવી દે તેવી સીસીટીવી સામે આવ્યા છે. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો છે. સુરતમાં કતારગામમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક કાર ચાલકે બે મહિલાઓને અડફેટમાં લીધી છે. એક કાર ચાલકે બે મહિલાઓને અડફેટમાં લેતા ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે. કાર ચાલક અકસ્માત સર્જી થયો હતો ફરાર. BRTS રૂટ પર થયો હતો અકસ્માત. કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એક મહિલાને ગંભીર ઈજા અને વૃદ્ધ મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. જે રીતે બેફામ કાર ચાલકો અને ખાસ કરીને પૂર ઝડપે જે લોકો ચલાવતા હોય છે ને બીજાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે, ત્યારે આ જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આ રાત્રિ દરમિયાન જે પ્રમાણે હિટ એન્ડ રનની ઘટના છે તે બની હતી અને તેમાં જોઈ શકાય છે કે આ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાર જે આ સ્કૂટીની છે દેખાઈ રહી છે. ત્યારે જે રીતે કાર ચાલકે પૂર ઝડપે અને બેફિકરાઈથી ચલાવી અને બે મહિલા જે છે તે આ ગાડીમાં સવાર હતી અને તેમને જે ઉડાડી હતી, હવામાં પણ ઊંચાળી હતી. એટલે જે અકસ્માત છે તે જીવલેણ જેવો અકસ્માત સર્જી અને હિટ એન્ડ રનની ઘટના છે તે અહીં કતારગામ વિસ્તારમાં જોઈ શકાય છે. એટલે આ પ્રમાણેના દ્રશ્યો આવી રહ્યા છે. બીજી તરફ CCTV પણ જે આવી રહ્યા છે તેમાં મહિલાને હવામાં ફંગોળતા બંને મહિલાને રીતસરની ઉડાડી હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એટલે જે રીતે બેફામ રીતે કાર ચાલકો છે તે સતત અકસ્માત સર્જા હોય છે, ત્યારે અકસ્માતમાં એક વધારો લઈને હાલ કતારગામ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પરંતુ મહત્ત્વની વાત છે કે આ કાર ચાલકો બેફામ જે રીતે ચલાવે છે તેના પર લગામ ક્યારે આવશે, અને ખાસ કરીને આ કાર ચાલક છે તે બે મહિલાનો અકસ્માત સર્જીને ફરાર પણ થઈ ચૂક્યો છે. ત્યારે હવે પોલીસ છે તે તેની દિશામાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ત્યારે જોવું રહ્યું કે હવે આ જે કાર ચાલક છે તેને ક્યારે ઝડપી પાડે છે. સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.